સુરતમાં જહાંગીરપુરા પોલીસે એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો. સુરતમાં જહાંગીરપુરા પોલીસે એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ દરમિયાન 5 પૈકી 3 આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા હતા. આરોપી રૂપિયા 15 લાખની ચોરી કરી હતી, ત્યારે પોલીસે આરોપી પાસેથી 15 લાખ પૈકી 4 લાખ રિકવર કર્યા હતા. ઉપરાંત 2 ટીમો દ્વારા અંદાજિત 100 જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આરોપીઓ પહેલાથી ભંગારના વ્યવસાયમાં જોડાયેલા હતા, એકબીજાના નજીકના મિત્રો હતા. તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જે આસપાસ અવરજવર ઓછી હોય છે. 11 માર્ચ 2025ના રોજ મુખ્ય આરોપી તૌહિદ ખાન અને આદિલે ભાડે બનેલ બલેનો કાર લીધી અને 12 માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી હતી, પરંતુ એ વિસ્તાર સલામત લાગેલો ન હતો. બાદમાં જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું હતું. પંડોળથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર, બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા. 13 માર્ચ 2025ના રોજ 2:25 થી 2:32 વાગ્યા વચ્ચે 4 થી 5 આરોપી એટીએમમાં ઘૂસ્યા. તેમણે હાયોસંગ કંપનીના એટીએમના ગેસ કટર વડે કાપી 18,14,900ની ચોરી કરી. 100ની 174 નોટ, રૂપિયા 17,400ની 500, 3,595 નોટ, રૂપિયા 17,97,500ની ચોરી કરી હતી. એટીએમ તોડ્યા બાદ તાપી નદીમાં એટીએમ, પ્લાસ્ટિક ટ્રે અને ગેસ કટર ફેંકી દીધી હતી. ભાડે લાવેલી ગાડીમાં રાત્રે કોઝવે હજીરા હાઈવે રાજ હોટલ તરફ જતા રહ્યા હતા. ત્યાંથી તેમણે બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા. આરોપી પૈસાની મોજશોખ કરવા નીકળ્યા. આરોપી આદિલ ચંચલ ખાને ચોરીના પૈસામાંથી 45,000નો આઈફોન ખરીદ્યો હતો. પોલીસે આદિલ પાસેથી 1,80,000 રોકડા લઈ અને આઈફોન કબજે કર્યો. ચોર ગેંગ પકડાય છે, શું છે વિગત? 13 માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એફઆઈઆર નોંધાયેલી હતી. એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા એ અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતાં અને સીસીટીવી ચેક કરતાં કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું. ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કરેલ છે એ વિગત મળી આવેલી હતી. આ બધી વિગતના આધારે તપાસ કરતાં સૌપ્રથમ સ્થાનિક જે તૌહિદ કરીને આરોપી છે પકડાયેલો છે એ મળી આવેલો અને એની પૂછપરછમાં બાકીના જે આરોપી છે એ એટીએમમાંથી ચોરી કરવા માટે હરિયાણાના નુહ જિલ્લામાંથી આવેલા હતા એની માહિતી મળેલી. પોલીસ અહીંથી તપાસમાં ગયેલી અને ત્યાંથી હાલમાં બીજા 2 આરોપી ત્યાંથી ધરપકડ કરવામાં આવેલા છે. આ ત્રણેય આરોપી પાસેથી કુલ 3,80,000 રૂપિયા રોકડ અને બાકીની એક આરોપી છે જેણે 45,000 રૂપિયાનો મોબાઈલ આઈફોન ખરીદેલો એ ગુનાના કામે જમા લેવામાં આવેલો છે. એ જોતાં કુલ 4,24,000નો મુદ્દામાલ હાલમાં મળી આવેલો છે. 3 આરોપી છે જે એ હજી ધરપકડ કરવાના બાકી છે અને બાકીને જે મુદ્દામાલ છે એમની પાસે હોવાનું હાલમાં જણાયેલું છે. ગુનામાં એમણે જે ગાડી વાપરેલી હતી લોકલ એ એમણે અહીંયાથી ભાડે કરેલી હતી અને આ સિવાય જે ગેસ કટરનો ઉપયોગ એમણે કરેલો છે એ ગેસ કટર પણ એમણે અહીંયા સુરત ખાતે આવેથી મેળવેલું હતું. એટીએમને આઈડેન્ટિફાઈ કરવા માટે એ લોકોએ 12 તારીખે ગાડીમાં બેસી અને શહેરમાં ફરેલા અને એમને જે એટીએમ જોયા હતા એમાંથી એમણે જહાંગીરપુરા ખાતેનું જે એટીએમ છે એમાં ગેસ કટરનો ઉપયોગ કરીને ચોરી કરવાનું નક્કી કરેલું હતું અને આધારે એમણે 13 તારીખે આ કૃત્ય કરેલું હતું. હાલમાં 3 આરોપી ધરપકડ થયેલી છે અને બાકીના આરોપી શોધવાની કામગીરી ચાલુમાં છે. સર, પોલીસ માટે